સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે 2 દિવસીય કૃતજ્ઞતાનો મહામહોત્સવનું આયોજન શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઐતિહાસિક રાજોપચાર પૂજન કરાયું। કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભવ્ય સમૂહ આરતી અને આતિશબાજીથી આભ ઝળહળી ઉઠ્યું। સાળંગપુર ધામમાં ભક્તિ અને સંસ્કૃતિનો સંગમ જોવા મળ્યો। સાળંગપુરમાં મોડી રાત સુધી ભજનની સરવાણી રહી। કીર્તિદાન ગઢવી, બિરજુભાઈ બારોટ સહિત અનેક નામાંકિત કલાકારોએ ભક્તિ રસની રમઝટ બોલાવી। દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સાળંગપુર ઉમટ્યા। અમદાવાદમાં કેમ્પ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી। હનુમાનજીને વિશેષ શણગાર સાથે મહાઆરતીનું કરાયું આયોજન। 101 કિલો માવાની કેક કટિંગનું કરાયું આયોજન। હનુમાનજીના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ દેખાઈ। આણંદમાં વડતાલ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ સંચાલિત રોકડિયા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી, મારુતિ યજ્ઞ, અન્નકૂટ દર્શન અને પુષ્પ અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમોનું થયું આયોજન। દાદાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। અમરેલીમાં હનુમાન જયંતિને લઈને હજારો શ્રદ્ધાળુઓ પગપાળા ધોરકિયા હનુમાન મંદિરે પહોંચ્યા। અંદાજિત 40 કિલોમીટર ચાલીને ભક્તોએ હનુમાનજીના કર્યા દર્શન। આ યાત્રામાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, એસપી સંજય ખરાત સહિત પોલીસ પરિવાર પણ જોડાયો। હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ હજારો શ્રદ્ધાળુઓ અમરેલીથી ધોરકિયા હનુમાન મંદિર સુધી યોજે છે પદયાત્રા। શ્રદ્ધાળુઓ માટે રસ્તામાં ઠેર ઠેર નાસ્તા અને આરામની કરાઈ છે વ્યવસ્થા। સુરક્ષાની વ્યવસ્થાને લઈને પોલીસ કર્મીઓ ખડેપગે રહે છે તૈનાત। યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી। હનુમાન જયંતિ નિમિત્તે ભગવાનને કેસરી રંગના વસ્ત્રો પહેરાવાયા। પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરાયો। મોડાસામાં સુતેલા હનુમાનજીના મંદિરે જન્મોત્સવની ધૂમ। હનુમાન જયંતિએ દાદાને કરાયો વિશેષ શણગાર। સુતેલા હનુમાનજીના દર્શન કરી ધન્ય થયા હજારો ભક્તો। મોડાસાથી 6 કિલોમીટર દૂર હનુમાનજીનું અનોખું ધામ। યાત્રાધામ પાવાગઢમાં માઈ ભક્તોનું ઘોડાપુર। ચૈત્રી પૂનમના અવસરે